તરવલ્લીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર માર્યો હોવાનું પ્રકાશમાં આવ્યો છે. તો વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. શાળામાં ન આવતા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો હતો. ત્યારે બાયડની બોરટીમ્બા પ્રાથમિક શાળાની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો હતો. તો આ બનાવ અંગે વાલીને જાણ થતા અને આ સાથે ગ્રામજનોને જાણ થતા વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. શાળામાં ન આવતા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો હતો. તો બાયડની બોરટીમ્બા પ્રાથમિક શાળાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ધોરણ 3માં વિદ્યાર્થીનીને અભ્યાસ કરે છે. ત્યારે ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો હતો. તો શિક્ષકે આ પ્રકારે વિદ્યાર્થીનીને માર માર્યો છે. શાળામાં ન આવતા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો છે. તો વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યો છે. તરવલ્લીમાં બાયડની બોરટીમ્બા પ્રાથમિક શાળાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો છે. શાળામાં ન આવતા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો છે. તો આ વિદ્યાર્થીની ધોરણ 3માં અભ્યાસ કરે છે. ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો છે. આ બનાવ અંગે વાલીઓમાં મોટા પ્રમાણમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યો છે, કારણ કે ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શિક્ષકે આ પ્રકારે માર માર્યો છે. શાળામાં ન આવતા વિદ્યાર્થીનીને માર મારવામાં આવ્યો છે. તરવલ્લીની બાયડની બોરટીમ્બા પ્રાથમિક શાળાની આ ઘટના પ્રકાશમાં આવે છે, જ્યાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર માર્યો છે. આ ઘટનાને લઈને વાલીઓ અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે.